છો? આશા રાખું છું કે તમે બધા સકુશળ હશો. હું પણ સકુશળ છું. આજે 13 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 13 ઓગસ્ટ 2026 કરંટ અફેરના પહેલો પ્રશ્ન છે, એન્ડ્રાસ બાકા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? પહેલો હંગેરી, બીજું છે સુદાન અને સી છે દક્ષિણ આફ્રિકા. સાચો જવાબ છે હંગેરી. હંગેરી દેશની મૂળભૂત માહિતી, રાજધાની છે બુડાપેસ્ટ, રાષ્ટ્રપતિ છે એન્ડ્રાસ બાકા, વડાપ્રધાન છે પીટર માગ્યાર, કરન્સી છે હંગેરિયન ફોન્ટી, ખંડ છે યુરોપ, સત્તાવાર ભાષા છે હંગેરી, શાસન પદ્ધતિ ગવર્નમેન્ટ એટલે કે સંસદીય લોકશાહી પ્રજા, અને યુઈ સભ્યપદ છે 1 મે 2024 થી, નાટો સભ્યપદ 12 માર્ચ 1999 છે, સ્વતંત્રતા 20 ઓગસ્ટ 1991. એન્ડ્રેસ બાકાની મુખ્ય માહિતી, પૂર્ણ નામ એન્ડ્રેસ બાલિયન્ટ બાકા, જન્મસ્થળ 11 ડિસેમ્બર 1952, અત્યારે ઉંમર 73 વર્ષ છે, વ્યવસાયિક કાનૂની વિદ, ન્યાયાધીશ અને રાજકારણીય. રાજકીય પક્ષ ત્રીજા પાર્ટીની ભલામણથી ચૂંટાયા. પસંદગી તારીખ 11 ઓગસ્ટ 2026, સંસદ દ્વારા ગુપ્તદાન. સત્તાવાર સાંભળવાની તારીખ 19 ઓગસ્ટ 2026. કારકિર્દી 1990 થી 91, હંગેરીના નેશનલ એસેમ્બલીના સભ્ય. 1991 થી 2008, યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ, સ્ટારબર્ગ, ફ્રાન્સમાં ન્યાયાધીશ. 2009માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ. 2011માં ન્યાયાધીશ સુધારાઓની ટીકા બાદ 3 વર્ષ પહેલા પદેથી હટાવવામાં આવ્યા. 2014 અને 2016માં યુરોપિયન કોર્ટના ચુકાદા મુજબ તેમના અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. પ્રોફેસર, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા એટલે કે યુએસએ, યુસી બર્કેલી, કોલંબિયા યુનિવર્સિટી યુએસએમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. હંગેરી સંસદ અને રાષ્ટ્રપતિનું પદ. હંગેરીમાં રાષ્ટ્રપતિ પદ મોટાભાગે ઔપચારિકતા છે. સંસદ દ્વારા 5 વર્ષ માટે પસંદ કરવામાં આવે છે. પુનઃ ચયનની શક્યતા રાખે છે. તેમની મુખ્ય સત્તાઓ, કાયદાઓ પર પુનઃ વિચાર માટે સંસદને પરત મોકલી શકે છે, બંધારણીય અદાલતમાં કાયદાઓને પડકારી શકે છે, વડાપ્રધાનની નિમણૂક કરવી, ન્યાયાધીશો, રાજદૂતો અને સેનાધ્યક્ષની નિયુક્ત કરવી. ભારત સાથેના સંબંધો, રાજનૈતિક સંબંધો 1950થી, વ્યાપાર અને રોકાણકારોમાં સતત વધારો, શિક્ષણ, સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ છે. 2017માં ભારત હંગેરી વ્યાપક અને ભાગીદારી. અન્ય મહત્વની હંગેરી માહિતી, ક્ષેત્રફળ 93,030 ચોરસ કિલોમીટર, વસ્તી અંદાજે 97 લાખ. 2026ની ગણતરી મુજબ સૌથી લાંબી નદી ડેન્યુબ, સૌથી મોટું તળાવ લેક બાલાટોન. હંગેરીના રાષ્ટ્રીય દિવસ 20 ઓગસ્ટ છે. પ્રસિદ્ધ સ્થળ થર્મલ સ્પા, બુડાપેસ્ટનું સંસદ ભવન, પુસ્તક, સંસ્કૃતિ, વિજ્ઞાન અને સંશોધન. બીજો પ્રશ્ન છે, વિદ્યાવાહિની યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ છે બિહાર, બી છે દિલ્હી અને સી છે તેલંગાણા. સાચો જવાબ છે દિલ્હી. દિલ્હીની મહત્વપૂર્ણ માહિતી, સંપૂર્ણ રાષ્ટ્રીય રાજધાની પ્રવેશ, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ઉપરાજ્યપાલ વીકે સક્સેના, ચલણ ભારતીય રૂપિયો, સત્તાવાર ભાષા હિન્દી, વિસ્તાર 1483 ચોરસ કિલોમીટર આશરે, વસ્તી આશરે 2.02 કરોડ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. સ્થાપના એનસીટી 1 ફેબ્રુઆરી 1992માં થઈ. વિધાનસભા, દિલ્હી વિધાનસભા 70 બેઠક અને સંસદીય બેઠકો, લોકસભા 7. દિલ્હી સરકારના મહત્વપૂર્ણ તથ્યો, સરકારનો પ્રકાર, વિધાનસભ્ય શાસન પદ્ધતિ, ચૂંટણી પદ્ધતિ, પ્રત્યક્ષ મતદાન દ્વારા, વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટી, સરકાર રચના તારીખ 20 ફેબ્રુઆરી 2025. શિક્ષણ મંત્રી આશિષ સૂદ. શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી પહેલો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ.
દિલ્હીની અન્ય શિક્ષણ પહેલો, શૈક્ષણિક ક્રાંતિ યોજના, દેશભક્ત નર્લિંગ મિશન, CM શ્રી સ્કૂલ ઓફ એક્સેલન્સ, નીટ જેઈ માટે મફત કોચિંગ ક્લાસ સુવિધા, ડિજિટલ લર્નિંગમાં અને સ્માર્ટ ક્લાસ, સ્કૂલ સુરક્ષા અને હેલ્થ પ્રોગ્રામ. પરીક્ષાના દ્રષ્ટિએ મહત્વપૂર્ણ યોજનાના નામ: વિદ્યાવાહિની યોજના. શિક્ષણ ક્ષેત્રે શરૂઆત દિલ્હી 11 ઓગસ્ટ 2026 જાહેર કરનાર દિલ્હી સરકાર. હેતુ: દિલ્હીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગુણવત્તા, માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં સહાય. લાભાર્થીઓ ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ. અમલીકરણ: પહેલા તબક્કામાં 100 સરકારી શાળાઓમાં. મુખ્ય ઘટક: વધારાના ક્લાસ, માર્ગદર્શન, વ્યક્તિગત સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા અને માર્ગદર્શન. ત્રીજો પ્રશ્ન છે, ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન A છે નરેશપાલ ગંગવાર, ઓપ્શન B છે પલ્લવી જૈન ગોવિલ અને C છે દીપ્તિ ગૌર મુખર્જી. સાચો જવાબ છે દીપ્તિ ગૌર મુખર્જી. દીપ્તિ ગૌર મુખર્જી વિશે માહિતી. દીપ્તિ ગૌર મુખર્જી વર્તમાન સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયને ભારત સરકાર. નિયુક્તિ 13 ઓગસ્ટ 2026. કેડર: ભારતીય વહીવટ સેવા ISA બેચ 1990ની બેચ છે. ઘર રાજ્ય ઉત્તર પ્રદેશ. વિશેષતાઓ: શૈક્ષણિક સુધારા, સંશોધન, સ્કિલ ડેવલપમેન્ટ અને નીતિ આયોજન. અગાઉના મહત્વપૂર્ણ પદો: ઉચ્ચ શિક્ષણ વિભાગના વધારાના સચિવ, શિક્ષણ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે કામગીરી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGS સાથે જોડાયેલા અનુભવ, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટના નેતૃત્વ. સ્થાપના: ઉચ્ચ શિક્ષણ વિભાગના 29 જુલાઈ 2014માં. સંબંધિત મંત્રાલય શિક્ષણ મંત્રાલય. મુખ્યાલય નવી દિલ્હી. મુખ્ય કાર્ય: દેશની યુનિવર્સિટીઓ અને કોલેજના વિકાસ માટે નીતિ બનાવવી, સ્કોલરશિપ, ફેલોશિપ અને ફંડિંગ યોજના અમલમાં મૂકવી, ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધારા અને રેન્કિંગનો પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય સહકાર અને વૈશ્વિક ભાગીદારી વધારવી, NEP 2020 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણમાં સહયોગ. શિક્ષણ મંત્રાલયની સંક્ષિપ્ત માહિતી. સ્થાપના 15 ઓગસ્ટ 1947. વર્તમાન પ્રધાનમંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન. રાજ્યમંત્રી ડૉક્ટર જયંત ચૌધરી. મુખ્ય વિભાગો: સ્કૂલ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાક્ષરતા. ધ્યેય: સર્વ શિક્ષા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર મહત્વના તથ્યો: ભારતની કુલ યુનિવર્સિટીઓ 2026 મુજબ આશરે 1150, કુલ કોલેજો 45,000 પ્લસ. AISHE રિપોર્ટ 2024-25 મુજબ કુલ એનરોલમેન્ટ લગભગ 4.33 કરોડ વિદ્યાર્થીઓ. મહત્વપૂર્ણ સંસ્થાઓ: UGC, AICTE, NAAC, NIRF. NEP 2020નો મુખ્ય ઉદ્દેશ્ય 2040 સુધી વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણમાં ભારતને ટોપ 10 દેશોમાં સમાવેશ કરવો. આગામી પડકારો: ઉચ્ચ શિક્ષણમાં એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવો, સંશોધન અને નવીનતામાં વધારો, ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવો, વૈશ્વિક રેન્કિંગમાં ભારતીય સંસ્થાઓની સ્થિતિ સુધારવી, ગુણવત્તા, સમાનતા અને સમાવેશનો સુનિશ્ચિત કરવો. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દાઓ: ઉચ્ચ શિક્ષણ વિભાગની સ્થાપના ક્યારે થઈ? ઉચ્ચ શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રાલયનો કયો વિભાગ છે? ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ કોણ બન્યા? 13 ઓગસ્ટ 2026માં. NEP 2025નું મુખ્ય લક્ષ્ય શું છે? ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની નિયામક સંસ્થા કઈ છે? નવા સચિવ દીપ્તિ ગૌર મુખર્જી. નિયુક્ત તારીખ 13 ઓગસ્ટ 2026. વિભાગ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય. કેડર એટલે કે ISAના કેડર 1990 બેચના છે અને મુખ્યાલય નવી દિલ્હીમાં છે. ચોથો પ્રશ્ન, ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે? ઓપ્શન A છે ક્રિકેટ, B છે હોકી અને C છે ફૂટબોલ. સાચો જવાબ છે ક્રિકેટ. ઈરાની કપ મુખ્ય માહિતી. સંબંધિત ક્રિકેટ ટુર્નામેન્ટનું મુખ્ય નામ ઈરાની કપ. શરૂઆત 1934-35માં. સ્થાપક NKP સલ્વે. આયોજક સ્થાપક BCCI. મેચનો પ્રકાર ફર્સ્ટ ક્લાસ રમાય છે. વાર્ષિક ટુર્નામેન્ટ, ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ. ઉદ્દેશ્ય અને મહત્વ: ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શ્રેષ્ઠતાનો દરજ્જો નક્કી કરવો. ભારત, રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ અને રણજી ટ્રોફી વિજેતા ટીમ વચ્ચે મેચ થાય છે. ભારત ક્રિકેટની પરંપરા અને
પ્રતિષ્ઠાનું પ્રતીક છે. ભારતીય ક્રિકેટની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે. ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક છે. ટીમો રેસ્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ રણજી ટ્રોફી વિજેતા. ઇતિહાસ ઈરાની કપની શરૂઆત 1934-35 થઈ. પારસી ક્રિકેટર CNKP સલ્વેના પ્રયાસોથી શરૂ થયું. પ્રથમ મેચ 1934-35 મુંબઈમાં યોજાઈ છે. પ્રથમ વિજેતા રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ. અત્યાર સુધીમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ સૌથી વધુ વખત વિજેતા બન્યું છે આ ટુર્નામેન્ટ. ઘણા દિગ્ગજ ખેલાડીઓને ઊભા કર્યા છે. મેચનું સ્થળ સામાન્ય રીતે મુંબઈ બેબોર્ન સ્ટેડિયમ ખાતે યોજાય છે. ક્યારેક અન્ય આંતરરાષ્ટ્રીય ધોરણના મેદાનો પર પણ યોજાય છે. બેબોર્ન સ્ટેડિયમ મુંબઈ. તાજેતરના વિજેતાઓ 2025માં રેસ્ટ ઓફ ઇન્ડિયા 21-25 રેસ્ટ ઓફ ઇન્ડિયા વિજય બની છે. BCCIની માહિતી સંપૂર્ણ. બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા સ્થાપના 1928માં થઈ. આ પૂછાયેલો પ્રશ્ન છે. BCCIની સ્થાપના 1928. ક્યાં? મુખ્યાલય મહારાષ્ટ્ર મુંબઈ. અધ્યક્ષ રોજર બેની. સચિવ દેવજીત સૈકિયા. હેતુ ભારતીય ક્રિકેટ સંચાલક અને વિકાસ પ્રોત્સાહન માટે. મહત્વના પરીક્ષા મુદ્દાઓ. ઈરાની કપ ભારતની સૌથી જૂની અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ 1934-35માં શરૂ થઈ. રેસ્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ રણજી ટ્રોફીમાં જે વિજેતા બન્યું હોય એ સામાન્ય રીતે બેબોર્ન સ્ટેડિયમ મુંબઈ ખાતે રમાય છે. પાંચમો પ્રશ્ન છે. રશિયાએ પ્રથમ વખત કયા દેશ પાસેથી ગેસોલિન ખરીદ્યું? ઓપ્શન A છે ચીન, B છે સાઉદી અરેબિયા અને C છે ભારત. સાચો જવાબ છે ભારત. સમાચાર 13 ઓગસ્ટ 2026માં રશિયાએ પ્રથમ વખત ભારત પાસેથી ગેસોલિન પેટ્રોલની ખરીદી કરી છે. દેશના અંદર પેટ્રોલિયમ ઉત્પાદનમાં તંગી વચ્ચે રશિયાએ સમુદ્રી માર્ગે ભારત પાસેથી ગેસોલિન આયાત શરૂ કરી છે. પ્રારંભિક તબક્કામાં અંદાજે 60,000 મેટ્રિક ટન ગેસોલિન મોકલવામાં આવે છે. 2 ટેન્કર દ્વારા શિપમેન્ટ, દરેકમાં અંદાજે 30થી 40 મેટ્રિક ટન ક્ષમતા. રશિયાનો આયોજન વિવિધ દેશોમાં દર મહિને આશરે 4 લાખ મેટ્રિક ટન ગેસોલિન આયાત કરવાનું છે. પેટ્રોલિયમ ઉત્પાદન કરતી રિફાઇનરી સંસ્થાઓ પર થયેલા ડ્રોન હુમલા અને અવરોધને કારણે રશિયામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસોલિનની અછત સર્જાઈ છે. શા માટે મહત્વપૂર્ણ છે? સામાન્ય રીતે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અને પોતે રિફાઇન કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસોલિન જેવા ઉત્પાદન બનાવે છે. આ પ્રથમ વખત છે જેણે રશિયા તૈયાર ગેસોલિન માટે ભારત તરફથી આયાત કરી છે. આ ઉલટો વેપાર પ્રવાહ વૈશ્વિક ઉર્જા બજારની બદલાતી પરિસ્થિતિ છે. ગેસોલિન એટલે કે પેટ્રોલ શું છે? ગેસોલિન પેટ્રોલ એ ફૂડ ઓઇલમાંથી રિફાઇનરીમાં તૈયાર થતું હલકું પેટ્રોલિયમ ઉત્પાદન છે. તેનો ઉપયોગ વાહન એટલે કાર, બાઇક વગેરેના પેટ્રોલ એન્જિનોમાં થાય છે. ફ્રૂડ ઓઇલ કાચું તેલ કુદરતી સ્વરૂપ મળે છે અને જ્યારે ગેસોલિન રિફાઇનરીમાં દ્વારા બને છે. ફૂડ ઓઇલ એટલે કે કાચું તેલ, ગેસોલિન એટલે કે તૈયાર ઇંધણ. ભારતીય અને રશિયા ઉર્જા વેપાર. રશિયામાં ભારત ફૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાયર છે. 2022 પછી ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાનું વધાર્યું છે. પ્રારંભિક રિફાઇનરી હબ તરીકે ઉભર્યું છે અને વિશ્વના અનેક દેશનો પેટ્રોલિયમ ઉત્પાદનનો નિકાસ છે. હવે અમુક પરિસ્થિતિમાં રશિયા પણ ભારત પાસેથી તૈયાર ગેસોલિન આયાત કરી રહ્યું છે. રશિયા વિશે સંપૂર્ણ માહિતી. રાજધાની મોસ્કો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિન. મુદ્રા રશિયન રૂબલ. સત્તાવાર ભાષા રશિયન. મહાદ્વીપ યુરોપ અને એશિયા. સરકાર વ્યવસ્થા ફેડરલ સેમી પ્રેસિડેન્ટ રિપબ્લિક. વિશેષતા વિશ્વની ક્ષેત્રફળ સૌથી મોટું દેશ. મહત્વની સંસ્થા બ્રિક્સનો સભ્ય દેશ છે. G20, SCO શાંઘાઈ સહયોગ સંગઠનનો સભ્ય દેશ છે. ભારત વિશે પૂર્ણ માહિતી. રાજધાની નવું દિલ્હી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મુદ્રા ભારતીય રૂપિયા. સત્તાવાર ભાષા હિન્દી અને અંગ્રેજી. મહાદ્વીપ એશિયા. સરકાર વ્યવસ્થા ફેડરલ પાર્લામેન્ટ ડોમેસ્ટિક રિપબ્લિક. પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ફેક્ટ. રશિયાએ પ્રથમ વખત ભારત પાસેથી ગેસોલિન ખરીદ્યું. શિપમેન્ટ સમુદ્રી માર્ગે કરવામાં આવી. પ્રારંભિક રીતે અંદાજે 60,000 મેટ્રિક ટન ગેસોલિન મોકલાયું. દરેક ટેન્કર લગભગ 30થી 40,000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવે છે. રશિયા દર મહિને આશરે
4 લાખ મેટ્રિક ટન ગેસોલિન આયાત કરવાનો પ્લાન છે. દેશની રિફાઇનરીઓ પર હુમલા અને અવરોધને કારણે ઇંધણમાં તંગી. ભારત રશિયાનો મોટો ક્રૂડ ઓઇલ ખરીદદાર છે, એટલે હવે ગેસોલિન એક્સપોર્ટર. વૈશ્વિક ઉર્જા બજારમાં આ એક મહત્વપૂર્ણ બદલાવનું ઉદાહરણ છે. 5મો પ્રશ્ન છે, વિશ્વ અંગદાન દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓક્ટોબર, સી છે 13 ઓગસ્ટ. સાચો જવાબ છે 13 ઓગસ્ટ. 13 ઓગસ્ટ 2026 વિશ્વનું નામ વિશ્વ અંગદાન દિવસ. પ્રથમ વખત ઉજવણી 13 ઓગસ્ટ 2005. સ્થાપના વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે શરૂ. હેતુ અંગદાન અંગે જાગૃતિ વધારવી અને વધુ લોકો અંગદાન માટે પ્રેરિત કરવા. હૃદય, ફેફસા, યકૃત, કિડની, અગ્નાશય, કોર્નિયા, હાડકાં અને ત્વચા, હાર્ટવાલ, નસો, આ બધી વસ્તુઓ અંગદાન થાય છે. અંગદાનનું મહત્વ વિશે જાગૃતિ વધારવી. દાતાઓ અને પ્રાપ્તકર્તાઓ વચ્ચે ખામી ઘટાડવી. અંગદાતા દાનથી જીવ બચી શકે છે તે વાત લોકોને સમજાવવી. સમાજમાં માનવતા અને પરોપકારી ભાવના વિકસાવવી. વધુમાં વધુ લોકોના અંગદાન માટે નોંધણી પ્રોત્સાહન. એક વ્યક્તિના અંગદાનથી 8 અથવા વધુ લોકો જીવ બચી શકે છે. કોષદાનથી અન્ય લોકોના જીવનની ગુણવત્તા સુધરી શકે છે. અંગદાન દાતા માનવતાનું સર્વોત્તમ દાન છે. દાતાનું અંગ મુખ્ય પછી અનેક લોકોના જીવવાની નવી આશા જગાવે છે. ભારતમાં અંગદાનની સ્થિતિ મહત્વપૂર્ણ છે. ભારતમાં અંગદાનની શરૂઆત 1994માં થઈ. નેશનલ ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના એટલે કે નોટોની સ્થાપના 2003માં થઈ. મુખ્યાલય નવી દિલ્હી છે. આરોગ્ય મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત છે. ભારત અંગદાન કાર્યાલય ઇન્ડિયન ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ IODP ચલાવવામાં આવે છે. ભારતમાં કેટલાક મહત્વના આંકડાઓ જે આશરે દર વર્ષે હજારો લોકો અંગદાનની અછતના કારણે મૃત્યુ પામે છે. 2024-25 દરમિયાન ભારતમાં આશરે 18,000 પ્લસ અંગદાન ટ્રાન્સપ્લાન્ટ થયા. ડેડિકેટેડ ડોનર મૃતદાતાનો આંકડો સતત વધી રહ્યો છે. અંગદાન માટે નોંધણી કેવી રીતે કરશો? મોહન ફાઉન્ડેશન અથવા નોટેની વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરો. નજીક હોસ્પિટલ અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પર સંપર્ક કરો. અંગદાન કાર્ડ રાખો. પરિવારજનોને તમારા નિર્ણય વિશે માહિતગાર. મહત્વના સંગઠનો નોટો, મોહન, ICMR અને MBA ફૂલ ફોર્મ લખેલા છે, તમે વાંચી શકો છો. વિશ્વ સ્તરે માહિતી. વિશ્વ અંગદાન દિવસની ઉજવણી WHO, WODC વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે કમિટી દ્વારા સમર્પિત છે. વિશ્વના અનેક દેશોના આ દિવસે રેલી, સેમિનાર, કેમ્પ અને જાગૃતિના કાર્યક્રમ યોજાય છે. દર વર્ષે અલગ થીમ રાખવામાં આવે છે. 2026ની થીમ બી ધ રીઝન સમવન લાઇવ્સ. કોકના જીવનનું કારણ બનો. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દાઓ. વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 13 ઓગસ્ટ. અંગદાનથી કેટલા લોકોનો જીવ બચી શકે છે? એટલે કે 8 લોકોનો. નોટો કયા વર્ષમાં સ્થાપિત થયું? 2003માં. ભારતમાં અંગદાન કાર્યક્રમ કયા નામથી ઓળખાય છે? IODP. મોહન ફાઉન્ડેશન ક્યારે શરૂ થયું? 1994માં. અંગદાન કરી શકે તેવા મુખ્ય અંગો કયા છે? કોષદાન ઉદાહરણ આપો. છઠ્ઠો પ્રશ્ન છે, કાદ્ર F મધ્યમ દૂરીની બેલિસ્ટિક મિસાઇલ કયા દેશે વિકસાવી? ઓપ્શન એ છે UAE, બી છે ઈરાન અને સી છે ઇઝરાયલ. સાચો જવાબ છે ઈરાન. કાદ્ર F મિસાઇલની મુખ્ય માહિતી. મધ્ય દૂરી મિસાઇલ બેલિસ્ટિક મિસાઇલ વિકસાવનાર દેશ ઈરાન. રેન્જ અંદાજે 1950 થી 2000 કિલોમીટર. વજન અંદાજે 1550 કિલોગ્રામ. લોન્ચ વેઇટ પેલોડ ક્ષમતા 700 થી 1000 કિલોગ્રામ. યુદ્ધ મથક માર્ગદર્શન ઇનર્શન ગાઈડ સિસ્ટમ. સ્થિતિ ઈરાની સ્ટ્રેટેજિક ફોર્સ મહત્વપૂર્ણ ભાગ. મિસાઇલની વિશેષતાઓ ઊંચી ચોકસાઈ અને સાબિત માર્ગદર્શન પ્રણાલી. સોલિડ ફ્યુલ આધારિત ટૂંક સમયમાં લોન્ચ કરવા સક્ષમ. જમીન ઉપર હુમલો કરવા ડિઝાઇન
પરમાણુ હથિયારો સહિત વિવિધ પ્રકારના યુદ્ધ મથકો લઈ જવાની ક્ષમતા. ઈરાનની માહિતી. રાજધાની છે તહેરાન. રાષ્ટ્રપતિ છે મસૂદ પેઝેક્શિયન. સ્થાપના 1979 ઇસ્લામી રિપબ્લિક. સત્તાવાર ભાષા ફારસી. ચલણ ઈરાનીય રિયલ. મહત્વ પશ્ચિમ એશિયામાં એક મુખ્ય સૈન્ય શક્તિ ધરાવતું દેશ છે. સૈન્યની મહત્વ. કદાર F મિસાઇલ ઈરાનની પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરશે. ઈરાનની રક્ષા નીતિમાં લાંબા અંતરના હુમલાની ક્ષમતા પ્રદાન કરશે. પ્રાદેશિક સંતુલન અને વ્યૂહાત્મક દબદબો જાળવવામાં મદદરૂપ થશે. તાજેતરના વિકાસ. ઈરાને પોતાની મિસાઇલની પ્રણાલીને સતત આધુનિક બનાવી છે. ક્વાડ F મિસાઇલનો વધુ ચોકસાઈ, વધારેલી રેન્જ અને ઝડપી લોન્ચમાં ક્ષમતા સાથે અપગ્રેડ કરવામાં આવશે. ઈરાન સ્વદેશી રીતે મિસાઇલ ટેકનોલોજી વિકસાવવાનો દેશોમાંનો એક છે. વિશ્વ પરિપ્રેક્ષ્ય. મધ્યમ દૂરીની બેલિસ્ટિક મિસાઇલ સામાન્ય રીતે 3000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. ક્વાડ F મિસાઇલ યુરોપના કયા દેશો, મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયાના ભાગોનો આવરી લેશે? પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દાઓ. ક્વાડ F મિસાઇલ કયા દેશે વિકસાવી? તો કે ઈરાને. ક્વાડ F મિસાઇલની રેન્જ તો 1000 કિલોમીટરથી 3000 કિલોમીટર. ક્વાડ F મિસાઇલનું પ્રકાર શું છે? ક્વાડ F મિસાઇલમાં કઈ માર્ગદર્શન પ્રણાલી વપરાય છે? ક્વાડ F મિસાઇલનો લોન્ચ, વેઇટ અને પેલોડની ક્ષમતા. બધા જ પ્રશ્નો અહીંયા આપેલા છે, વાંચી શકો છો. 8મો પ્રશ્ન છે, કયા ભારતીય ભૌતિક વૈજ્ઞાનિકે 2026નું ડીરાક મેડલ જીત્યું છે? ઓપ્શન એ છે અનિશ્ચિતા સિંહ, સુરજચંદ્ર અને ડોક્ટર સી છે પ્રોફેસર દીપક ધર. સાચો જવાબ છે પ્રોફેસર દીપક ધર. અસ્મિતા સિંહ, સુરજચંદ અને પ્રોફેસર દીપક ધર. તો સાચો જવાબ છે દીપક ધર. પુરસ્કારનું નામ ડીરાક મેડલ છે, 2026માં મળેલો છે. વિજેતા ડોક્ટર દીપક ધર. સંસ્થા IISc બેંગલુરુ દ્વારા આપવામાં આવે છે. ICTP ટ્રિયલ ઇટલી. સિદ્ધાંતમક ભૌતિકશાસ્ત્ર ક્ષેત્ર. મુખ્ય માહિતી ડીરાક મેડલ વિશે. સ્થાપના 1987માં. નામકરણ પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાન પોલ ડીરાક PAM ડીરાકના નામ પરથી અપાય છે. ICTP ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરિટિકલ ફિઝિક્સ કેટેગરી. સિદ્ધાંતમક ભૌતિકશાસ્ત્રમાં અસાધારણ યોગદાન માટે. આવૃત્તિ પ્રત્યેક 2 વર્ષમાં એક વખત. મહત્વ ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર તરીકે ગણવામાં આવે. સિદ્ધાંતમક ક્ષેત્રમાં પ્રોફેસર દીપક ધારની મુખ્ય માહિતી. પૂર્ણ નામ પ્રોફેસર દીપક ધાર. ક્ષેત્ર સિદ્ધાંતમક ભૌતિકશાસ્ત્ર. સંસ્થા ભારતીય વિજ્ઞાન સંસ્થા એટલે કે IISc બેંગલુરુ. વિશેષતા ક્વોન્ટમ ક્ષેત્ર સિદ્ધાંત, સ્ટ્રોંગિંગ થિયરી, બ્લેક હેડ ફિઝિક્સ, ગ્રેવિટી. ઉપલબ્ધિ 2026નું પ્રતિષ્ઠિત ડીરાક મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક. અગાઉના સન્માન: હોમી ભાભા પુરસ્કાર, જગદીશચંદ્ર બોઝ રાષ્ટ્રીય ફેલો. ડીરાક મેડલનું મહત્વ: વૈશ્વિક સ્તરે સિદ્ધાંતમક ભૌતિક વિજ્ઞાનમાં સર્વોચ્ચ માન્યતા. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની સમજ વધારવા કરેલું મહાન યોગદાન. યુવા વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ સન્માનતા. પૂર્ણ નામ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ થિયોરિટિકલ ફિઝિક્સ. સ્થાપના 1964માં. મુખ્યાલય ટ્રિએસ્ટ, ઇટાલી. ઉદ્દેશ્ય વિકાસશીલ દેશના વૈજ્ઞાનિકો સિદ્ધાંતમક ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન માટે પ્રોત્સાહન. નોબેલ વિજેતાઓ જેવા વૈજ્ઞાનિકોને અહીંયા કાર્ય કરી ચૂક્યા છે. પૂર્વના કેટલાક ભારતીય વિજેતાઓ: સત્યેન્દ્રનાથ બોઝ 1991માં, અશોક સેન 2005માં, તપન ચક્રવર્તી 2012માં, સુબેન્દ્ર સિંહ 2008માં. હવે 2026માં પ્રોફેસર દીપક ધર. પ્રોફેસર દીપક ધરના યોગદાન: ક્વોન્ટમ ક્ષેત્રે સિદ્ધાંત અને સ્ટ્રિંગ થિયરીમાં મૂળભૂત સંશોધન.
બ્લેક હોલ્સ અને બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે કાર્ય વૈશ્વિક સ્તરે ભારતનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું. ઘણા યુવા વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહન કર્યા છે. 9મો પ્રશ્ન છે, કયા દેશની વાયુસેના સાથે ઉદાર શક્તિ 2026 અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે થાઇલેન્ડ, બી છે મલેશિયા અને સી છે ઇન્ડોનેશિયા. સાચો જવાબ છે મલેશિયા. અભ્યાસનું નામ ઉદાર શક્તિ 2026. પ્રકારો દ્વિપક્ષીય વાયુસેના અભ્યાસ. ભાગીદારી દેશ ભારત અને મલેશિયા. શરૂઆત તારીખ 11 ઓગસ્ટ 2026. સ્થળ શુભાંગર એરબોસ સેલાંગર, મલેશિયા. સમયગાળો 11 થી 24 ઓગસ્ટ. અભ્યાસનો હેતુ બંને દેશોની વાયુસેના વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સમન્વય વધારવો. સંયુક્ત સંચાલન જોઈન્ટ ઓપરેશન ઇન્ટર ઓપરેબિલિટી વધારવી. વ્યૂહાત્મક સ્તરે માહિતીની આપ-લે અને તાલીમ દ્વારા ક્ષમતા મુજબ મજબૂત કરવી. પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા સહયોગ. મુખ્ય મુદ્દાઓ ઉદાર સશક્તિ માહિતી. મલેશિયા વચ્ચે નિયમિત રીતે યોજાતા દ્વિપક્ષીય વાયુસેના અભ્યાસ. આ અભ્યાસ હવાઈ યુદ્ધકલા, કન્ટેન ઓપરેશન અને સર્ચ એન્ડ રેસ્ક્યુઅલ, એર ટુ એર રેસિંગ જેવી પ્રવૃત્તિઓમાં સમાવેશ કરે. ભારતીય વાયુસેના સુખોઈ 30 MKI વિમાનો અને મલેશિયા રોયલ એરફોર્સના Su-30 કિલોમીટર વિમાનો ભાગ લઈ રહ્યા છે. ટીમ MKM. અભ્યાસોનું મુખ્ય સૂત્ર મોટો ટુગેધર ઇન સ્ટ્રેન્થ, સાથે મળીને શક્તિમાં. મલેશિયા વિશે માહિતી. રાજધાની મુઆલા લુમ્પુર. રાષ્ટ્રપતિ એનવેર ઇબ્રાહિમ. વડાપ્રધાન એનવેર ઇબ્રાહિમ. મલેશિયા રોંગિંગ. સત્તાવાર ભાષા મલેશિયા. અન્ય ભાષાઓ અંગ્રેજી, ચાઇનીઝ, તમિલ. સ્વતંત્રતા દિવસ 31 ઓગસ્ટ. પાર્ટિસિપેટ ફોર્સ. ભારતીય વાયુસેના Su-30 MKI લડાકુ વિમાન, C-17 ગ્લોબ માસ્ટર 3 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, IL-78 એર ટુ એર રિફ્યુઅલ એર વોરિયર અને ટેકનિકલ ટીમ. મલેશિયન રોયલ એરફોર્સ Su-30 MKM લડાકુ વિમાન, C-103 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રિફ્યુઅલ અને સપોર્ટ ટીમ. ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધ. બંને દેશો વચ્ચે 1957થી રાજદ્વારી સંબંધો સ્થાપિત છે. એક્ટ ઈસ્ટ પોલિસ અંતર્ગત મલેશિયા ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. વેપાર, સંરક્ષણ, શિક્ષણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહકાર સતત વધી રહ્યા છે. સંયુક્ત સૈન્ય અભ્યાસ બંને દેશોને સંબંધોને મજબૂત બનાવે છે. પરીક્ષા લખી. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ. ઉદાર શક્તિ અભ્યાસ પ્રથમ વખત 2016માં શરૂ થયો હતો. આ અભ્યાસ દર 2 વર્ષે દેશમાં યોજાય છે. 2026નું સંસ્કરણ મલેશિયામાં સુભાંગ એરબેઝ પર યોજાઈ રહ્યું છે. અભ્યાસનો સમયગાળો 11 થી 24 ઓગસ્ટ 2026. મુખ્ય મહેમાન Su-30 MKI એટલે ભારત અને Su-30 MKI મલેશિયા. અભ્યાસનો સૂત્ર ટુગેધર અને સ્ટ્રેન્થ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ટ્રિમ્પ ઓફ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રેન્થ આત્મકથાના લેખક કોણ છે? ઓપ્શન એ છે પ્રણવ મુખર્જી, બી છે APJ અબ્દુલ કલામ, સી છે રામનાથ કોવિંદ. સાચો જવાબ છે રામનાથ કોવિંદ. પુસ્તક ટ્રિમ્પ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલ્સ. લેખક રામનાથ કોવિંદ. ભાષા અંગ્રેજી. પ્રકાશન પ્લેવિન રેન્ડમ હાઉસ ઓફ ઇન્ડિયા. પ્રકાશન તારીખ 11 ઓગસ્ટ 2026. પૃષ્ઠો આશરે 368. શૈલી આત્મકથા એટલે કે ઓટોબાયોગ્રાફી. ISBN. પૂર્ણ નામ રામનાથ કોવિંદ. જન્મ 1 ઓક્ટોબર 1945. જન્મસ્થળ પરોખર કાનપુર દેહાત ઉત્તર પ્રદેશ. વ્યવસાય વકીલ, રાજનેતા. ભારતના રાષ્ટ્રપતિ 25 જુલાઈ 2027 થી 24 જુલાઈ 2022 સુધી રહ્યા છે. બિહારના રાજ્યપાલ 20 ઓગસ્ટ 2015 થી 19 જુલાઈ 2017. શિક્ષણ છે BA LLB. પુસ્તકનું મુખ્ય બાબતો. લેખકના બાળપણથી લઈને રાષ્ટ્રપતિ બનવા સુધીની જીવનયાત્રા. ગામડાની સાધારણ
પૃષ્ઠભૂમિમાંથી રાષ્ટ્રપતિ સુધી સંઘર્ષ, ભારતના બંધારણ, લોકશાહી મૂલ્ય અને રાષ્ટ્રને એકતા પ્રયત્નનો દ્રઢ વિશ્વાસ, જાહેર જીવનના અનુભવો, પડકાર અને મહત્વપૂર્ણ નિખર્યો છે. રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ અને તેના પેડદા પાછળની કહાની, ભારતના બંધારણ પદની ગૌરવમય ભૂમિકાને સમજવાની તક, સંઘર્ષ, સાદગી, નૈતિકતા અને રાષ્ટ્ર સેવાની પ્રેરણાદાયી કહાની, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નેતૃત્વ અને પ્રેરણાને ઉત્તમ સ્ત્રોત છે. યુવાઓ માટે જીવનના ધ્યેય નક્કી કરવાના માર્ગદર્શન, રામનાથ કોવિંદ મહત્વપૂર્ણ જીવન પ્રસંગો, 1968માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં વકીલ તરીકે નોંધવી, 1994 થી 2006 ભારતીય જનતા પાર્ટી દિલ્હી કાર્યકારી અધ્યક્ષ, 1994માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય, 2015માં બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત, 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ. સંબંધી પરીક્ષાનો ઉપયોગી મુદ્દા, લેખક રામનાથ કોવિંદ, 14મા રાષ્ટ્રપતિ. પુસ્તક ટ્રિમ્ફ ઓફ ઇન્ડિયન રિપબ્લિક, માય લાઈફ માય સ્ટ્રગલ્સ. પ્રકાશન તારીખ 11 ઓગસ્ટ 2026. ભાષા અંગ્રેજી. પ્રકાશન પેવલિન રેમ્બન, હાઉસ ઓફ ઇન્ડિયા. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન. ટ્રિમ્ફ ઓફ ઇન્ડિયન રિપબ્લિકના પુસ્તકના લેખક એટલે કે રામનાથ કોવિંદ. આ આત્મકથા કઈ તારીખે પ્રકાશિત થઈ? 11 ઓગસ્ટ 2026. રામનાથ કોવિંદ ભારતના કેટલાવા રાષ્ટ્રપતિ છે? કે 14મા. રામનાથ કોવિંદ કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા છે? તો કે બિહારના. પુસ્તક કઈ ભાષામાં લખાયું છે? તો કે અંગ્રેજીમાં. પુસ્તકના પ્રકાશનનું નામ શું છે? પ્રકાશનનું નામ પેવલિન રેન્ડમ, હાઉસ ઓફ ઇન્ડિયા. તો આ હતા 13 ઓગસ્ટ 2026ના કરંટ અફેર્સ, તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.